નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વધુ એક વિમાન દરિયામાં ક્રેશ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેલિફોર્નિયાના પેસિફિક ગ્રોવમાં એક નાનું ખાનગી વિમાન ક્રેશ થયું છે, જેમાં 3 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળ્યા બાદ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિમાનમાં સવાર લોકોની શોધ શરૂ કરી છે. જોકે હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ફ્લાઇટ અવેરના ટ્રેકિંગ ડેટા અનુસાર એક નાના વિમાને બેરોનના સ્થાનિક સમય મુજબ રાત્રે 10:11 વાગે સાન કાર્લોસ એરપોર્ટથી ઉડાન ભરી હતી. તે સમયે રાત્રે 10:37 વાગે મોન્ટેરી નજીક જોવા મળ્યું હતું. લોકોને પેસિફિક ગ્રોવના દરિયાકાંઠે વિમાનના એન્જિનનો જોરદાર અવાજ સંભળાયો હતો. કિનારા પરના લોકોએ ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ તરતો જોયો હતો. રાત્રે વિમાન રડારમાંથી ગાયબ થયાની ચેતવણી અને રહેવાસીઓ તરફથી 911 કોલ મળ્યા બાદ ઇમરજન્સી અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. યુએસ કોસ્ટ ગાર્ડ અને કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શને દુર્ઘટનાની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ તેની તપાસ કરશે.